બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે રોસ્ટેડ આલમંડની આઈસ્ક્રીમ બનાવતા શીખીશું. ફર્સ્ટ સ્ટેપમાં આપણા ઇન્ગ્રીડિયન્ટ શું હશે કે 1/4 કપ મિલ્ક પાવડર, 1/4 કપ પાવડર શુગર, હાફ ટેબલ સ્પૂન કોર્નફ્લોર, 1 કપ પ્લસ 2 ટેબલ સ્પૂન મિલ્ક, કાઉઝ મિલ્ક. આમાં આપણે મેઝરિંગ કપ્સ અને મેઝરિંગ સ્પૂન યુઝ કરી રહ્યા છે. આપણે ખાલી તપેલી લેશું. એમાં આપણે 1 કપ પ્લસ 2 ટેબલ સ્પૂન કાઉસ મિલ્ક એડ કરશું. પછી આપણે એમાં મિલ્ક પાવડર, પાવડર્ડ શુગર, કોર્નફ્લોર એડ કરશું અને આપણે આને બરાબર મિક્સ કરી લઈશું. આપણે ત્યાર તક મિક્સ કરશું જ્યાર તક આ પૂરું મિક્સ થઈ જાય અને કોઈ બી લમ્પ્સ ના રહે. આ આપનું મિલ્ક રૂમ ટેમ્પરેચર પર છે. આ આપણે બરાબર મિક્સ કરી લીધું છે. હવે આપણે આ મિલ્કને બોઇલ કરશું લો ફ્લેમ પર ફોર 10 મિનિટ્સ. આ આપણે મિલ્કને કન્ટિન્યુ સ્ટર કર્યા કરશું. સ્ટર કરવાથી શું થશે કે આમાં જે મિલ્ક પાવડર, કોર્નફ્લોર અને પાવડર શુગર છે એ નીચે નહીં જમાય. આપણે 10 મિનિટ્સ માટે કન્ટિન્યુ સ્ટર કરવાનું છે. સ્ટર 10 મિનિટ્સ બાદ આપણે સ્ટર કરશું. 10 મિનિટ્સ તક આપણે સ્ટર કરશું તો આપણું મિલ્ક થીક થઈ જશે. જો આપણે ગેસ બંધ કરી દઈશું અને આ મિલ્કને રૂમ ટેમ્પરેચર પર આવી જવા દઈશું. હવે આપણે આ મિલ્કમાં 1/4 કપ મિલ્ક મેડ યા કન્ડેન્સ્ડ મિલ્ક એડ કરશું. અને આપણે આને બરાબર મિક્સ કરી લઈશું અને પછી સાઈડ પર મૂકી દઈશું. નેક્સ્ટ આપણે એક બોલમાં વિપિંગ ક્રીમ લીધું છે 1 કપ પ્લસ 1/4 કપ. આપણે આને બરાબર વિપ કરશું. જે મિસેલ આપણે કેક મેકિંગ માટે વિપ કરેલું એ જ મિસેલ આપણે આને બરાબર વિપ કરશું. આપનું ક્રીમ બરાબર વિપ થઈ ગયું છે. હવે આપણે આમાં મિલ્ક મેડ પ્લસ મિલ્કનું જે મિક્સર હતું એ એડ કરશું. અને આપણે આને અગેન બરાબરથી 30 સેકન્ડ માટે વિપ કરી લઈશું.
આ આપનું વ્હિપિંગ ક્રીમ પ્લસ મિલ્કમેડનું મિક્સર રેડી છે. હવે આપણે આમાં 1 ટીસ્પૂન ડ્રિંકિંગ ચોકલેટ, 1 ટીસ્પૂન પ્લસ 1 ટેબલ સ્પૂન 1 ટીસ્પૂન કોકો પાવડર અને 1 ટેબલ સ્પૂન બોર્નવિટાનું પાવડર એ નાખશું. આપણે 1/4 કપ બદામ નાખી રહ્યા છે. આ રોસ્ટેડ બદામ છે. રોસ્ટેડ બદામ આપણે કઈ तरह કરશું કે આપણે એક ફ્રાઈંગ પેન લઈશું અને એમાં ડ્રાય રોસ્ટ કરશું. 5 મિનિટ્સ માટે લો ફ્લેમ પર આપણે એને રોસ્ટ કરશું. આ રોસ્ટેડ છે અને ચોપ્ડ છે. અને પછી આપણે વેનીલા એસેન્સ લઈશું 1/2 ટીસ્પૂન. હવે આપણે આ બધાને સાથે મિક્સ કરી દઈશું. આ આપણે આને બરાબર મિક્સ કરી દીધું છે. હવે આપણે આને ડબ્બામાં ભરી દઈશું અને ડબ્બાને કવર કરી દઈશું કેપ મારીને બરાબરથી. આ એરટાઇટ ડબ્બો છે અને આપણે આને 12 અવર્સ માટે ફ્રીઝ કરી દઈશું. 12 અવર્સ થઈ ગયા છે. હા, આપની આઈસ્ક્રીમ બરાબર સેટ થઈ ગઈ છે. આ રેડી ટુ ઈટ છે. શુક્રન.